સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળામાં રાત્રિ દરમિયાન પણ લોકોની ભીડ ઉમટી। સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામો તેમજ રાજ્યભરમાંથી લોકો મોટી સંખ્યામાં ભાતીગળ લોકમેળો માણવા ઉમટી પડ્યા, જ્યાં રાત્રિ દરમિયાન રંગબેરંગી રોશનીનો શણગાર સાથે લોકમેળો ઝળહળી ઉઠ્યો હતો। લોકોએ રાત્રિ દરમિયાન યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમની પણ મોજ માણી। આજે પણ ઋષિ પાંચમના દિવસે તરણોતરના ભાતીગળ મેળામાં લાખોની ભીડ ઉમટી પડશે। ઉલ્લેખનીય છે કે તરણેતરના મેળામાં રાત્રે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડશે। રંગબેરંગી રોશનીથી મેળો ઝગમગી ઉઠ્યો। બનાસકાંઠાના પાલનપુરમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે। ટીઆરબી જવાન રોડ પર ખાડા પૂરવા મજબૂર બન્યા છે। નેશનલ હાઈવે પર વરસાદ બાદ મસમોટા ખાડા પડી ગયા છે। નેશનલ હાઈવે ઓથોરિટી ધ્યાન ન આપતા ટ્રાફિક જવાને ખાડા પૂર્યા। પાલનપુર નેશનલ હાઈવે પર ચેકપોસ્ટથી એરોમા સર્કલ વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય છે। આ જ માર્ગ પર નેશનલ હાઈવેની કચેરી આવેલી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। તો અહીં મોટી બેદરકારી છે તે જોવા મળી રહી છે, જેના કારણે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે રસ્તા પર જે પ્રકારથી ખાડા છે।